હેલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું. નવોદય વિદ્યાલયના મેં ઘણા વિડીયો મૂકેલા છે, તે જોવાના બાકી હોય તો પહેલાં તો જોઈ લેવાના. અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની મેં શરૂઆત કરેલી છે, જેમાં જીસીઆરટી દ્વારા જે બહાર પાડવામાં આવેલા છે, જે પ્રશ્નપત્ર ABCD અને E અને F એવા પ્રશ્નપત્ર હોય છે. અને તેમાંથી મેં પ્રશ્નપત્ર એ છે એવા 3 વિભાગના વિડીયો બનાવેલા છે. 3 વિડીયો બનાવેલા અને 3 વિભાગ પાડેલા છે. જો તે જોવાના બાકી હોય તો પહેલાં તે જોઈ લેજો. અને આજે હું તમને પ્રશ્નપત્ર B છે તે સમજાવીશ. તો જોઈએ. અને જો કોમન પ્રવેશ પરીક્ષા મહાવરા પ્રશ્નપત્ર B. આ પહેલો પ્રશ્ન છે, શ્રેણી પૂર્ણ કરો. અહીં તમે જોશો ને તો અહીંયા 5 છે, અહીંયા 15 છે, અહીંયા 35 છે. અહીં કેટલો તફાવત? આવું જ્યારે શ્રેણી આવે ને ત્યારે પહેલાં 2નો તફાવત જોઈ લેવાનો. અહીંયા પહેલાં અહીં 5 છે ને અહીં 15 છે, તો 2ના તફાવતમાં શું વચ્ચે છે? તો કે 5માં કેટલા ભેળવો તો 15 થાય તો 10. અહીંયા હવે જોઈએ તો 15માં કેટલા ભેળવા તો 35 છે તો 20. એવી રીતે અહીં 10ના ઘડીઓ હાલેલો છે ઉપર. અહીંયા 10, અહીં 20, અહીં 30, 10-10નો વધારો. તો 35માં કેટલા ભેળવા? અહીં 35માં આપણે 30 ભેળવીએ તો અહીં કેટલા આવશે? તો કે 35માં 30 ભેળવીએ એટલે જવાબ આવે 65, એટલે જવાબ આવે C 65. હવે અહીંયા પણ શ્રેણી પૂર્ણ કરો. અહીં 44, અહીંયા ખાલી જગ્યા છે, અહીં 22 છે ને અહીંયા 11 છે. આવી રીતે આમ ઉતરતો ક્રમ આવેલો. પણ આ જ્યારે ઉતરતો ક્રમ આવી રીતે સમજાય, પણ ABCD જ્યારે ઉતરતા ક્રમમાં આવે ને તો આપણને ભૂલાય જાય. એટલા માટે ABCDને પહેલાં તમારે અહીંયા V થી P સુધીના મેં જેવી રીતે લખ્યા ને તે લખી લેવાના. તો અહીંયા P છે, અહીંયા R છે. તો P ને Rની વચ્ચે તફાવતમાં શું વચ્ચે આવે? તો કે P અને Rની વચ્ચે Q ને એને મૂકી દીધો, છોડી દીધો. તો હવે અહીંયા R છે. હવે Rની વચ્ચેનો શબ્દ હોય ને તે છોડી દેવાનો. Rની વચ્ચેનો આપણે S આવે તે છોડી દીધો. અને હવે આવશે T. એટલે અહીંયા 33 જે છે ને એ T વાળો 33 જોવાનો આપણે. તો અહીંયા T છે, પણ T છે એ આગળ છે એટલે એ નહીં આવે. T છે તે પાછળ હોય એટલે જવાબ આવે B. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? જ્યારે આવી આકૃતિ આવે ને ત્યારે તમારે ચોરસ ગણતા હું તમને શીખવાડું. તો પહેલાં આ એક મોટું 1, આ 2 અને આ આવે 3. પછી આવી રીતે નાના નાના, આ 4, આ 5, આ 6 અને આ 7. પછી અહીંયા 2, 8 અને અહીંયા આ 9 અને આવી રીતે આ મોટું 10. એમ કરીને કુલ 10 આમાં છે. જવાબ આવે B. આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ? અહીંયા લંબચોરસ કેટલા છે તે શોધવાના. તો આવી રીતે જ્યારે લંબચોરસ આવે ને ત્યારે તમારે પહેલાં જે દેખાતા હોય ને તે શોધી લેવાના. 1, 2, 3, 4 અને આ 5 દેખાય છે. હવે 6 નંબર તો આ એક મોટું ચોરસ, બરાબર. આ 7 નંબર, આ એક અડધું ચોરસ. 7 નંબર થઈ ગયું. હવે 8 નંબર જોઈએ. તો 8 નંબરમાં આમ કરી આ 8 નંબર. 9 નંબર જોઈએ. તો આ 9 નંબરના ઉપરું 9. 10 નંબર જોઈએ તો આ 10. 11 નંબર જોઈએ, આ 11 અને 12. આ મોટું જે બાકી હતું તે 12. મેં જો અહીંયા તમને બાજુમાં કયા ક્રમમાં કેવી રીતે શોધવું તે પણ અહીંયા દોરેલું છે. અહીંયા કુલ છે 12. આવી રીતે તમે પણ શોધી લેજો. 5 નંબરમાં જોઈએ. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે? જ્યારે આવી આકૃતિ આવે ત્યારે તમારે પહેલાં ક્રમ આપવાનો. 1, 2, 3, 4 એવી રીતે ક્રમ આપી દેવાનો ને તેનો સરવાળો કરવાનો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. એટલે આમાં કુલ 10 ત્રિકોણ છે. આકૃતિમાં કેટલી સળંગ રેખાઓ? તો આને કેવી રીતે સળંગ રેખા શોધવી તે હું તમને શીખવાડું. તો આ 1, 2, 3 ને 4. તો આમાં 4 લખી નાખવાનું. પછી 1, 2, 3, 4. તો આમાં પણ 4. 1, 2, 3 અને 4. તો આમાં 4 અને આ વચ્ચે એક બાકી રહે એટલે આ 1. 4 1 4, 4 2 8, 4 3 12, 16 16 16 ને 1 17. તો આમાં કુલ કેટલી? તો કે 17. B. આકૃતિમાં વધુમાં વધુ કુલ કેટલા ચોરસ છે? તો આમાં જ્યારે ચોરસ શોધવાના થાય ત્યારે હું તમને શીખવાડું. પહેલાં આ જે અલગ થતા હોય ને એ શોધી લેવાના. 1, 2, 3, 4, આ 5, 6, 7 અને 8 થઈ ગયા. પછી આ વચ્ચે એક, આ 9, આ એક 10 અને આ બાજુ એક 11 અને આ બાજુ એક 12 અને આ વચ્ચેનું એક આખું 13. આવી રીતે કુલ આમાં કેટલા? તો 13 ચોરસ છે. 8 નંબર જોઈ. BUTTERFL અને Y શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેની પૈકી કયો શબ્દ બનતો નથી? આ મૂળાક્ષર આપેલા ને એમાં કયો શબ્દ નથી બનતો? તો આમાં જે મૂળાક્ષર નહીં હોય ને એ આમાં બનતો નહીં હોય. તો આ એમાં છે બધાય.
બીમાં પણ બધાય છે, ડીમાં પણ બધાય છે. તો અહીંયા તમે જોશો ને આ જે એ છે ને એ આ મૂળાક્ષરમાં નથી ને આ મૂળાક્ષર છે એ આમાં નથી, એટલે આપણે આ શબ્દ બનતો નથી. જવાબ આવે સી. 9 નંબર જોઈએ. TRAVELLING શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી? તો અહીંયા પણ કયો શબ્દ બનતો નથી એવું છે, તો એને પણ આ જ નિયમ લાગુ પડશે. જે મૂળાક્ષર આમાં નહીં હોય તે શબ્દ બનતો નહીં હોય. એટલે આ પણ છે, આ પણ છે, આ પણ છે. તો આમાં આ શબ્દમાં તમે આ H નંબરનો જે મૂળાક્ષર છે ને તે આમાં નથી, એટલે આ ડી શબ્દ બનશે નહીં. 10 નંબર જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો. અહીંયા NIGS ને T એવા અંગ્રેજી મૂળાક્ષર આપ્યા ને એનો ક્રમ સાચો તમારે ABCD પ્રમાણે શોધવાનો. તો પહેલાં આવી રીતે ABCD લખવાની અને પહેલાં પછી તમારે જોવાનું. તમે જોશો ને તો પહેલાં આવશે G, તો G બધાયમાં છે. S પણ બધાયમાં છે. પછી આવે I, તો I જો અહીંયા નથી એટલે આ નીકળી જાય, આ નીકળી જાય. અને અહીંયા પણ I નથી એટલે આ પણ દૂર થઈ જાય. અને પછી આ બે ઓપ્શન જોવાના બાકી રહે. તો I પછી કયો આવે? I પછી આવે છેલ્લા બે જોશો ને તો છેલ્લા બે ઉપર તમારે નજર નાખવાની. આ N અને T. હવે N અને T બે બાકી રહે ને તો પહેલાં N આવશે કે T તે જોવાનું. તો પહેલાં આવે ABCD ક્રમ પ્રમાણે પહેલાં N આવે ને પછી આવે T. તો આપણા જવાબ આવશે D. 11 નંબર જોઈએ. અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો. અહીંયા પણ તમને મૂળાક્ષર આપ્યા ને એનો ક્રમ તમારે શોધવાનો. તો આમાં પહેલાં તો બધામાં એ આવે જ છે, પછી બધામાં H વાળા શોધવાના. અહીંયા છે, અહીંયા છે, બધામાં H તો છે જ તે. અને પછી કયો નહીં હોય તે શોધવાનું. પછી આવે જે M છે ને એ આવે. તો અહીંયા આ બંનેમાં S આવી ગયો એટલે આ બંને દૂર થઈ ગયા. આમાં બંનેમાં M છે, આ બે જોવાના. હવે M પછી કયો આમાંથી મૂળાક્ષર આવશે? તો M પછી તમે જોશો ને તો S આવે પછી છેલ્લે T આવે. આ બે જોશો ને તો છેલ્લે T અહીંયા આવે. આ પહેલાં S ને પછી T એટલે જવાબ આવે B. 12 નંબર. ગુજરાતી મૂળાક્ષરોને નીચે ક્રમ મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીંયા અંકમાં આપેલા છે ને પછી આ મૂળાક્ષર આપેલા છે અને અહીંયા આ પ્રમાણે આપણે શોધવાનું. તો ભ મ ર વત્તા ક મ ર એવી રીતે આપણે સરવાળા નિશાની છે એટલે આ બંને શબ્દને આ પ્રમાણે સરવાળો કરવાનો. તો ભમર એટલે કે ભ પછી આ મ અને ર એટલે અહીંયા લખી નાખે પછી વત્તા ક મ ર પછી આનો બંનેનો સરવાળો કરવાનો. સરવાળો 1268 આવે. તો આ ઓપ્શનમાં 1268 બીમાં છે, તો જવાબ આવે B. 13 નંબર જોઈ. ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અહીં અંકમાં મૂળાક્ષરો બે અંકમાં બંનેમાં અહીંયા ગોઠવેલા છે અને હવે આ એક વાક્ય આપેલું છે તેના આધારે આપણે જવાબ ગોતવાનો છે. ક ચ કરતાં મોટી સંખ્યા. આપણે કચ સંખ્યા આ શબ્દ છે ને એવી સંખ્યા પહેલાં બનાવી નાખવાની. એટલે અહીંયા મેં જો ક એટલે 7 થાય, ચ એટલે 1 થાય, એટલે મેં જો 7 1 7 1 એવી સંખ્યા બનાવી નાખી એટલે 7171 થાય. 7000 તમારે યાદ રાખવાના. હવે ચ ર ક ચ, તો ચ જોઈએ તો ચમાં તો 1 છે એટલે 1 1 4 7 અને એટલે 1000 થાય. એટલે 7000 થી 1000 નાના એટલે એ પણ મોટી નથી. પછી અહીં પાછો ચ એટલે આમાં એક જ પહેલો આવ્યો એટલે 1000 થી 7000 તો નાના છે એટલે B પણ નહીં આવે. અને C નંબર જોયું તો એમાં ભ છે. ભ એટલે 5 છે. તો 5 પણ 7 થી તો નાના છે એટલે અહીંયા 5000 જવાબ આવશે. બરાબર, 5004 અને 17 એ પણ નાના છે. અને બીમાં જોઈ ઉપરમાંથી એક પણ નહીં, કેમ કે આમાં ઉપરમાંથી એક પણ નહીં આવે. આ બધી સંખ્યા જે મળી એ બધી સંખ્યા કેવી છે? તો કે 7000 થી નાની છે. એટલે આમાંથી આપણે શોધવા નથી. આ જે શબ્દ છે ને એનાથી મોટી, તો મોટી આમાંથી એકે મળતી નથી એટલે ઉપરમાંથી એક પણ નહીં તે જવાબ આવશે. જુદી પડતી આકૃતિ શોધો. અહીંયા જોશો ને તો આ F છે, બધામાં F સરખો છે પણ અહીંયા આ બાજુ છે ને આ રેખા એના કારણે આ B નંબર અલગ પડશે. 15 નંબરમાં જોઈએ. પેટર્ન મુજબ અલગ પડતી આકૃતિ શોધો. આ બે રેખા અને એવી રીતે બે રેખા છે ને વચ્ચે એક છે. આને બબ્બે વચ્ચે એક, આ બે એક નો આમાં વધારો થયો. અહીંયા વચ્ચે છે પણ અહીંયા વચ્ચે બરાબર એક રેખા નથી એટલે આપણે અલગ પડતી આકૃતિ જોઈએ તો આ C. 16 નંબર જોઈએ. નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપો. આપણે
આ શબ્દ છે ને એ પ્રમાણે આ છે, તો આપણે આ પ્રમાણે આ શોધવાનું. એટલે આ એચ માટે છે ને, આ એચ માટે 8 છે, ઓ માટે આ જો ઉપર ક્રમે મેં આપેલા છે એવી રીતે તમારે જોઈ લેવાનું. આ એચ માટે 8 છે, ઓ માટે 15 છે અહીંયા. પછી આ આર માટે જોશો ને તો 18 છે, પણ અહીંયા 18 આપેલા નથી, એટલે અહીંયા આર ન હોય, અહીંયા શું હશે, અહીંયા એચ હશે, કેમ કે એચ માટે અહીંયા 8 સાંકેતિક ભાષા બરાબર છે. પછી આ એસ જોઈએ ને તો આ 19 પણ અહીંયા બરાબર છે, ને આ ઈ માટે 5 છે, એ પણ બરાબર. એવી રીતે અહીંયા સાંકેતિક ભાષા આની આ ભાષા થઈ, તો આપણે હવે આ સી એ ટીની શોધવાની છે. તો સી માટે 3 છે, એ માટે એ છે, અને ટી માટે 20 છે. તો અહીંયા 3, 1 ને 20 એ આપણી સાંકેતિક ભાષા બીમાં મળે, એટલે જવાબ આવે બી. 17 નંબરમાં જોઈએ, અહીંયા એ બી, પછી 2 મૂળાક્ષર મૂકી દીધા, સી ડી મૂકી દીધા, પછી ઈ અને એફ, તો 2 મૂળાક્ષર એને મૂક્યા, ઈ એફ પછી એ બી સી ડી મૂક્યા, ઈ અને એફ લીધા, જી ને એચ છે તે એને મૂકી દીધા છે. પછી આ એને જે લીધા છે, હવે 2 મૂકવાના, કે અને એલ મૂકી દીધા, અને આપણે હવે જવાબમાં આવશે એમ અને એન. 2 લેવાના, 2 મૂકવાના, 2 લેવાના અને 2 મૂકવાના, એવી રીતે એને ક્રમ કરેલો છે. એટલે આપણે જવાબમાં એમ અને એન જે આવે તે જવાબ આવે. જવાબ આવે ડી. 18 નંબરમાં જોઈએ, શબ્દકોશ ABCD ક્રમ પ્રમાણે સ્પેલિંગ શબ્દ ગોઠવવાના. આખા સ્પેલિંગ આપેલા છે, એ ABCDના ક્રમ પ્રમાણે ગોઠવવાના. પી જોશો ને તો પી બધા શબ્દમાં પી છે, તો બધા શબ્દમાં હોય તો બીજું મૂળાક્ષર હોય ને તે આપણે શોધવાનો. તો અહીંયા એલ છે, અહીંયા ઓ છે, અહીંયા ઓ છે, અને આ યુ છે, અને અહીંયા ઓ છે. તો પહેલો છે ABCDના ક્રમમાં જોશો તો પહેલાં આવશે એલ, એટલે એલ વાળા જે પહેલો શબ્દ હોય તે રાખવાના, બાકીના ઓપ્શન દૂર કરી દેવાના. એટલે આ બંનેમાં ઓ છે, એટલે આ બંને દૂર કરી દેવાના. આ બે જોવાના. આ ઓ અહીંયા ઓ છે, અહીંયા વચ્ચે યુ આવી ગયો, એટલે યુ વાળો તો આવશે ને, એટલે આમ એ પણ દૂર થઈ જશે. પણ હું તમને સમજાવું તો બીજામાં એલ છે, અહીંયા ઓ છે, અહીંયા ઓ છે. તો આ બંને ઓ જ્યારે કોમન હોય ને ત્યારે ત્રીજા મૂળાક્ષર ઉપર જવાનું. અહીંયા આઈ છે અને આ ડબલ્યુ છે, તો ABCDના ક્રમમાં આઈ પહેલાં આવે, એટલે આ શબ્દ પહેલો આવ્યો, અને આ ત્રીજો આવ્યો, અને આ આવે યુ વાળો ચોથો, એટલે આપણો જવાબ આવે સી. આ 19 નંબર જોઈએ, કક્કાવારી મુજબ યોગ્ય ક્રમ ગોઠવણી શોધો. અહીંયા છે ને કક્કાવારીનો ગુજરાતીનો ક્રમ આપણે કક્કા પ્રમાણે યોગ્ય ક્રમ ગોઠવવાનો. તો અહીં જોશું ને તો સ બધાયમાં કોમન સરખો છે, સ બધાયમાં છે. તો એક પહેલો મૂળાક્ષર સરખો હોય તો બીજા ઉપર જોવાનો. અહીંયા ર છે, અહીં સ છે, અહીં ર છે, અને સ. તો આ સ છે ને તમે અહીંયા જો મેં કક્કાવારી પ્રમાણે ગોઠવેલ છે, તો આ સ છે એ છેલ્લે આવશે ને ર પહેલો આવશે, એટલે સ વાળું જે છેલ્લે હોય ને એ ઓપ્શન આપણે શોધવાના. એટલે આમાં તમે જોશો ને સસલું છે એ છેલ્લે આવે, એટલે આ એ દૂર થઈ જાય, આ એ દૂર થઈ જાય, બે તો આમ જ દૂર થઈ ગયા. હવે સ પછી આ સ છેલ્લે છે, પણ આ 3 શબ્દમાં જોવાનું. અહીંયા ર છે, અહીંયા ર છે, અહીંયા 3 કોમન આવ્યો, તો એમાં આપણે પહેલાં કોને લેવાનું? તો ત્રીજા નંબરનો જે મૂળાક્ષર હોય તે જોવાનો. અહીંયા ગ છે, અહીંયા ઢ છે, અને અહીંયા છે સ. તો એમાં અહીંયા જોઈએ તો પહેલાં આવશે ગ વાળો મૂળાક્ષર, એટલે ગ, પછી આવ્યો ઢગલા ઢ વાળો એટલે ઢ, અને પછી આવ્યો ર વાળો, અને છેલ્લે આવ્યો સ વાળો. એટલે આપણો આવી રીતે ક્રમમાં ગોઠવતા જવાબ આવે સી. 20 નંબર જોઈએ, નીચેના પ્રશ્ન 20, 21 અને 22માં આપેલા શબ્દમાંથી અલગ પડતા શબ્દ 20, 21 ને 22માં અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. તો અહીંયા મેથી છે, પાલક છે, તાંદળજો છે, અને બટાટા છે. તો આ ત્રણેય છે તે ભાજી છે, ને બટાટા છે એ અલગ પડતો શબ્દ છે, તો એ જવાબ આવશે. 21 નંબરમાં જોઈએ, પેન્સિલ, સંચો, રબર અને કંપાસ બોક્સ. આ ત્રણેય વસ્તુ એવી છે કે જે કંપાસ બોક્સની અંદર રખાય, ને કંપાસ બોક્સ છે એ અલગ પડતો શબ્દ છે, એટલે જવાબ આવે ડી. 22 નંબરમાં જોઈએ, નર્મદા, બનાસ, સાબરમતી અને ખારી. તો આ નર્મદા, સાબરમતી અને બનાસ એ ત્રણેય ઉપર બંધ બાંધવામાં આવેલા છે, જ્યાં ખારી છે તેના ઉપર બંધ બાંધવામાં આવેલો નથી, એટલે બંધની દ્રષ્ટિએ જોઈએ તો આ ખારી છે તે અલગ પડે. 27 નંબર જોઈએ, નીચેના પ્રશ્ન 23 અને 24માં શરૂઆતના 2 પદ વચ્ચે સંબંધને સમજી બાકીના 2 પદ વચ્ચે કેવો સંબંધ રચાય તે રીતે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પમાંથી પસંદ કરવાનું. તો અહીંયા તમે જોઈએ ને તો આ બંનેનો સંબંધ છે, તો આપણે આ બંનેનો સંબંધ હોય ને તેવું આપણે પસંદ કરવાનું. તો લંબાઈને છે
તો મીટર સાથે સંબંધ છે. તો કદને કોની જોડે? તો ચોરસ મીટર હારે ના હોય, કિલોમીટર જોડે ન હોય, સેન્ટીમીટર હારે નહીં. તો કદ છે એ આપણે લીટરમાં ને એમાં માપી શકીએ. એટલે જવાબ આવે બી. અહીંયા જોઈએ ગધેડાના બચ્ચાને આપણે ખોલકું કહેતા હોઈએ, તો ઊંટના બચ્ચાને શું કહેવાય? તો કે પીળું ન કહેવાય, વછેરું ન કહેવાય, ગલુડિયું પણ ન કહેવાય, તો આવે બોતડું. 25 નંબર જોઈએ દર્પણ આકૃતિ શોધો. અહીંયા આ દર્પણ આકૃતિ છે ઉપર નીચેનો ભેદભાવ હોય. અહીંયા દર્પણ હોય તો આ જે ઉપર હશે તે નીચે આવી જશે, નીચે હશે તે ઉપર. તો મેં જો અહીંયા આવી રીતે કરી તો આવી આકૃતિ જે આવતી હોય તે તમારો જવાબ હોય. તો અહીંયા જવાબ આવશે ડી. 26 નંબરમાં જોઈએ અહીંયા પણ દર્પણ આકૃતિ છે, પણ આમાં છે ને ડાબી જમણીનો ભેદભાવ હોય, ઉપર નીચેનો નહીં. જે ડાબો શબ્દ જે આ જમણી સાઈડ છે ને એ અહીંયા પહેલો આવશે, આવી રીતે આમ ફેર થશે. આવી રીતે અમારી મૂકો ને એટલે આ જે પહેલે છે એ સહેલો અને સહેલો છે એ પહેલો. એટલે જવાબ અહીંયા જો મેં આવી રીતે કરેલું છે તો જવાબ આવે બી. 27 નંબર જોઈએ. આ એમ બરાબર 2, પી બરાબર 7, આર બરાબર 8 અને ટી બરાબર 9 હોય તો ટી -8 ભાગ્યા એમ વત્તા પી. તો અહીંયા સાદું રૂપ તમારે આપવાનું છે. તો આપણે પહેલાં જોઈએ ને તો ટી બરાબર 9 છે, એને ઓછા 8 છે, અને એને ભાગ્યા 2 છે ને એને વત્તા એટલે પી. આવી રીતે જો ટી એટલે 9 કરી નાખવાના, એને બાદબાકી કરવાનું. આર એટલે શું છે? તો કે આર એટલે 8 છે, અને ભાગાકારનો નિશાન મૂકી દેવાનું. પછી એમ એટલે શું છે? એમ એટલે 2 છે, અને એનો સરવાળા નિશાની કરીને પછી પી એટલે શું છે? તો કે પી એટલે 7 છે. તો આમાં સાદું રૂપ આપો ને ત્યારે પહેલાં ભાગાકારનું આપવાનું હોય. એટલે 200 એટલે 2 દુ 8 થઈ ગયા, બરાબર? સોરી, 208 થાય. એટલે 9 ને એવી રીતે જ મૂકી દેવાનું, માઇનસની નિશાની, અને પછી 4 મૂકવાના, પછી સરવાળાની નિશાની. હવે સરવાળો પહેલાં કરવાનો. એટલે તમે આથી અહીંયા છે સરવાળો કરવા જશો એટલે 9 ને 7નો સરવાળો કરો એટલે 16 આવે, અને 16માંથી પછી એટલે બાદ બાકી કરવાની, 16માંથી 4 ને બાદ કરવાના, એટલે જવાબ આવે 12. હવે ડીમાં જવાબ તમારો આવે. 28 નંબર જોઈએ. જો ઉત્તરને પૂર્વ ને દક્ષિણ અને દક્ષિણને પશ્ચિમ કહેવામાં આવે તો સૂર્ય કઈ દિશામાં આથમે? અહીંયા કઈ દિશામાં આથમે? એટલે પૂર્વ દિશામાં ઉગે છે, બરાબર? એટલે પશ્ચિમ દિશામાં આથમે. પણ આપણે કહેવાનું છે ઉત્તર દિશાને એને પૂર્વ કહી દીધી, અને પૂર્વને દક્ષિણ કીધી, અને જે દક્ષિણ છે તેને પશ્ચિમ કીધી. તો આપણે સૂર્ય કઈ દિશામાં આથમે? 25માં આથમે તો કઈ દિશા થશે? તો કે દક્ષિણ. તો જવાબ આવે સી. 29નો જોઈએ. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા ચડતો ક્રમ એટલે અહીંયા ચેસ, ખોખો, કબડ્ડી અને ક્રિકેટ આપ્યા, પણ તેને તમારે જોવાનું છે કઈ રીતે તેને તમે ચડતા ક્રમમાં. તો કે એને મેદાનની દ્રષ્ટિએ જોઈએ ને તો આ ચેસનું મેદાન છે ને એને કંઈ મેદાનની જરૂર ન પડે, ના તમે સામા 2 જણા રમી શકો એવી. એટલે ચેસ છે તેને નાનામાં નાનું મેદાન જોઈએ, પછી આ કબડ્ડીને જોઈએ એનાથી નાનું, એનાથી મોટું, પછી એનાથી મોટું તો કે ખોખોને, અને એનાથી છેલ્લે મોટું તો કે ક્રિકેટ. એટલે જવાબ આવે એ. મેદાનની દ્રષ્ટિએ આને ચડતા ક્રમમાં ગોઠવવાના હતા. હવે 30 નંબરનો જોઈએ. તાર્કિક રીતે ચડતા ક્રમમાં આને પણ ચડતા ક્રમમાં ગોઠવવાના. તો તમે જોશો ને તો પેલા જે દીવો છે ને, આ દીવો એ બધાથી ઓછો પ્રકાશ આપે. આને તમારે પ્રકાશની દ્રષ્ટિએ તમારે જોવું પડશે. આ દીવો છે બધાથી ઓછો પ્રકાશ આપે, પછી તેનાથી વધારે પ્રકાશ આપણે ફાનસ આપે, અને તેનાથી વધારે ટોર્ચ હાથ બત્તી હોય ને તે એનાથી વધારે પ્રકાશ આપે, અને વધારે ને વધારે પ્રકાશ આપે તો કે ટ્યુબલાઇટ. તો આવી રીતે ક્રમમાં ગોઠવેલા 1, 2, 3, 4 એવી રીતે 1, 2, 3, 4 ક્રમ જોઈએ તો આ સીમાં છે. અહીંયા આપણો તાર્કિક વિભાગ પહેલો વિભાગ છે તે પૂરો થઈ જાય છે ને હવેથી હું બીજો વિભાગ લાવીશ, તે ગણિત લાવીશ. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.